હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ લર્નિંગ લાઉન્જ. આજના લેક્ચરની વોકેબ સિરીઝમાં આપણે જોવાનું છે કે વર્ડ્સ વિચ આર રિલેટેડ ટુ મર્ડર. જ્યારે કોઈ પણ વર્ડ્સની પાછળ સાઇડ લાગશે એટલે એનો રિલેશન મર્ડર સાથે થશે. સો લેટ્સ સ્ટાર્ટ. તો સૌપ્રથમ છે અબોર્ટિસાઇડ્સ, મીન્સ આપણે જે અબોર્શન કરાવે ને તો કિલિંગ ઓફ અ ફીટસ. ત્યારબાદ છે આલ્ગીસાઇડ, મીન્સ કિલર ઓફ આલ્ગી એટલે લીલ થાય. પછી એમીસાઇડ મીન્સ મર્ડરર ઓફ અ ફ્રેન્ડ, એમસ એટલે ફ્રેન્ડ. ત્યારબાદ છે એવી સાઇડ, એવી ઇઝ અ રૂટ વર્ડ ફોર અ બર્ડ્સ. જો એવિયરી મીન્સ કે જે બર્ડ્સ રહેતા હોય એને આપણે એવિયરી કહીએ, તો એવી સાઇડ મીન્સ કિલિંગ ઓફ અ બર્ડ્સ. એવી રીતે એપીસાઇડ એટલે કિલિંગ ઓફ અ બીઝ. એપિયરી તો જ્યાં બીઝ રહેતી હોય એને એપિયરી કહેવાય, તો એપી એ બીઝનો રૂટ વર્ડ છે. ત્યારબાદ છે બેસિલિસાઇડ અથવા તો બેક્ટેરિસાઇડ. બેક્ટેરી મીન્સ બેક્ટેરિયાને રિલેટેડ, તો કિલર ઓફ અ બેક્ટેરિયા. ત્યાર પછી બાયોસાઇડ, બાયો મીન્સ કે લિવિંગ ઓર્ગેનિઝમ્સ, લાઈક આપણે બાયોલોજી હોય તો સ્ટડી ઓફ લિવિંગ ઓર્ગેનિઝમ. એવી રીતે બાયોસાઇડ્સ મીન્સ કિલિંગ ઓફ અ લિવિંગ મટીરિયલ. સો નેક્સ્ટ ઇઝ બોવીસાઇડ. બોવીસાઇડ મીન્સ સ્લોટર ઓફ કેટલ્સ ઓર વન હુ કિલ્સ કેટલ. બોવાઈને કેટલ માટે યુઝ થતો રૂટ વર્ડ છે, તો બોવીસાઇડ એટલે વન હુ કિલ્સ કેટલ. ત્યારબાદ છે ડીસીસાઇડ મીન્સ ડિસ્ટ્રક્શન ઓર અ કિલિંગ ઓફ બર્ડ. ડીઝસ એ ગોડ માટે યુઝ થતો રૂટ વર્ડ છે. ત્યાર પછી ડેમોસાઇડ મીન્સ કિલિંગ ઓફ એની પર્સન ઓર પીપલ બાય ધર ગવર્મેન્ટ. ડેમ એ પર્સન માટે યુઝ થતો વર્ડ છે, લાઈક આપણે ડેમોગ્રાફી જોયું હતું લાસ્ટ વિડીયોમાં, રાઈટ. ત્યાર પછી ઇકોસાઇડ મીન્સ ડિસ્ટ્રક્શન્સ ઓફ ધ એન્વાયરમેન્ટ. ઇકોલોજી હોય તો સ્ટડી ઓફ એન્વાયરમેન્ટ કહીએ છીએ, તો ઇકો એ રૂટ વર્ડ છે યુઝ ફોર એન્વાયરમેન્ટ. ત્યાર પછી ફેમિસાઇડ. ફેમ એટલે કોઈ બી પર્સનની રેપ્યુટેશન્સ, તો ફેમિસાઇડ એટલે કે વન હુ ડિસ્ટ્રોયસ અધર્સ રેપ્યુટેશન. ત્યારબાદ છે ફેમિસાઇડ અથવા તો ગાયનોસાઇડ, તો ફેમિનિન જે ગર્લ્સ માટે યુઝ થતો જેન્ડર છે. ત્યાર પછી ગાયનોસાઇડ તો ગાયનેકોલોજિસ્ટ વિચ ઇઝ રિલેટેડ ટુ વુમન. સો ગાયનોસાઇડ્સ અથવા તો ફેમિસાઇડ મીન્સ કિલિંગ ઓફ અ વુમન. ત્યારબાદ છે ફિટિસાઇડ. ફિટિસાઇડ ઓર ફોર્ટિસાઇડ મીન્સ કિલિંગ ઓફ અ ફિટસ. ત્યારબાદ છે ફિલિસાઇડ. ફિલિસાઇડ મીન્સ કિલિંગ ઓફ વન્સ ઓન ચાઇલ્ડ. તો આમાં ફિલસ એટલે સન થાય અને ફિલિયા એટલે ડોટર થાય. પોતાના જ દીકરાઓની જ્યારે પેરેન્ટ્સ હત્યા કરે, પુત્ર કે પુત્રી વોટેવર જે હોય તેને આપણે ફિલિસાઇડ કહેશું. ત્યાર પછી ફ્રેટ્રીસાઇડ એટલે કે પોતાના ભાઈની હત્યા, કિલિંગ ઓફ વન્સ બ્રધર. ત્યાર પછી ફંજીસાઇડ મીન્સ ફંગસની હત્યા, કિલિંગ ઓફ અ ફંગસ. ત્યાર પછી જીનોસાઇડ મીન્સ કિલિંગ ઓફ અ રેસ ઓર એથનિક ગ્રુપ. જીનો એ રૂટ વર્ડ છે વિચ ઇઝ મીન્સ અ ગ્રુપ હેવિંગ અ સિમિલર કેરેક્ટરિસ્ટિક. ત્યાર પછી જર્મીસાઇડ મીન્સ કિલિંગ ઓફ અ જર્મ્સ, સબસ્ટન્સ દેટ કિલ્સ જર્મ્સ. ત્યાર પછી હર્બીસાઇડ્સ મીન કિલિંગ ઓફ અ પ્લાન્ટ્સ. અલગ અલગ પ્લાન્ટ્સના ટાઈપ હોય, લાઈક હર્બ, શ્રબ, ટ્રીઝ, એવી રીતે. જો હર્બનું જે કિલિંગ હોય એને કહીશું હર્બીસાઇડ. ત્યાર પછી હોમિસાઇડ. હોમ ઇઝ અ રૂટ વર્ડ ફોર હ્યુમન બીંગ્સ, લાઈક હોમોસેપિયન્સ સેપિયન્સ જે આપણું સાયન્ટિફિક નેમ છે. પછી હોમિસાઇડ મીન્સ કિલિંગ ઓફ અ હ્યુમન બીંગ. સો નેક્સ્ટ ઇઝ ઇન્ફન્ટિસાઇડ મીન્સ કિલિંગ ઓફ એન ઇન્ફન્ટ. ત્યારબાદ છે ઇન્સેક્ટિસાઇડ મીન્સ કિલિંગ ઓફ ઇન્સેક્ટ્સ. ત્યાર પછી મેરિટ્રીસાઇડ એટલે કિલિંગ ઓફ વન્સ હસબન્ડ, અને મેટ્રીસાઇડ એટલે કિલિંગ ઓફ વન્સ મધર. આ બેમાં જોજો કન્ફ્યુઝન ના થાય. ત્યારબાદ છે માઇક્રોબીસાઇડ્સ. માઇક્રોબ્સ એટલે નાના જીવજંતુ હોય, મીન્સ કે જે બેક્ટેરિયા છે, ફંગસ છે, જે બધાને આપણે માઇક્રો ઓર્ગેનિઝમ્સ કહીએ, તો કિલિંગ ઓફ અ માઇક્રોબ્સ. ત્યાર પછી નિયોનેટિસાઇડ્સ મીન્સ કિલિંગ ઓર કિલર ઓફ અ ન્યૂ બોર્ન ઇન્ફન્ટ. નિયોનેટિસાઇડમાં શું થશે કે જે નાનું બાળક જન્મ હોય ને 24 કલાકની અંદર એની હત્યા કરી નાખે, એને આપણે કહીશું નિયોનેટિસાઇડ. અને આગળ અબોર્ટિસાઇડ હતું કે લાઈક આપણે પહેલાં જોતા કે જેવી રીતે ખબર પડે કે છોકરી છે તો ડાયરેક્ટ એને પેટમાં જ મારી નાખે, તો એને કહીશું અબોર્ટિસાઇડ્સ. ત્યાર પછી નેપ્ટોસાઇડ મીન્સ કિલિંગ ઓફ વન્સ ઓન નેફ્યુ, પોતાના ભત્રીજાની હત્યા કરે એને નેપ્ટોસાઇડ. અને ઇન્ફન્ટિસાઇડમાં એવું થાય કે છોકરું થોડું મોટું થાય ને પછી મારી નાખે. ફિટિસાઇડમાં ફિટસને અંદર જ મારી નાખવામાં આવે છે, જ્યારે ઇન્ફન્ટિસાઇડમાં બોર્ન થાય પછી એને મારવામાં આવે. લાઈક પહેલાં હતું ને કે છોકરી જન્મે એને દૂધ પીતી કરી દે, તો દેટ્સ ઇન્ફન્ટિસાઇડ. અને હવે ચેકઅપ કરાવીને ખબર પડે છોકરી છે તો ત્યારે ને ત્યારે ભ્રૂણ હત્યા કરે ફિટિસાઇડ. તો નેક્સ્ટ ઇઝ પેડોસાઇડ્સ મીન્સ કિલિંગ ઓફ અ ચિલ્ડ્રન, કોઈના પણ છોકરાઓને મારી નાખવાના. પેરેસ્ટ્રીસાઇડ્સ મીન્સ કિલિંગ ઓફ અ પેરાસાઇટ્સ. પેરેન્ટિસાઇડ મીન્સ કિલિંગ ઓફ વન્સ પેરેન્ટ્સ. અને પેરીસાઇડ મીન્સ કિલિંગ ઓફ અ પેરેન્ટ્સ ઓર પેરેન્ટ્સ લાઇક રિલેટિવ્સ. કોઈના પણ પેરેન્ટ્સને મારવાને, પેરેન્ટ્સ લાઇક રિલેટિવને મારવાની.
પેટ્રીસાઇડ મીન્સ કિલિંગ ઓફ વન્સ ફાધર. પેસ્ટિસાઇડ કિલિંગ ઓફ અ પેસ્ટ. અને પ્રોલિસાઇડ એટલે કિલિંગ ઓફ અ હ્યુમન. મીન્સ કે કોઈના છોકરા ઓફસ્પ્રિંગને મારી નાખવું કે આ તેને આપણે કહીશું પ્રોલિસાઇડ. અહીંયા બધામાં રૂટવર્ડ યાદ રાખી લેવાના, બધા સેમ જ આવશે. ફોબિયા, ફાઇલ, મેનિયા, કોઈ પણ જગ્યાએ પાછળના જે વર્ડ્સ ચેન્જ થશે. ધેટ્સ ઇટ. નેક્સ્ટ ઇઝ રીજીસાઇડ્સ મીન્સ કિલિંગ ઓફ અ મોનાર્ક. ત્યારબાદ છે સિનિસાઇડ મીન્સ કિલિંગ ઓફ ઓલ્ડ મેન. તો સિનસ એ ઓલ્ડ મેન માટે યુઝ થતો રૂટવર્ડ છે. ત્યારબાદ છે સોરોરીસાઇડ એટલે કિલિંગ ઓફ વન્સ ઓન પોતાની જ બહેનની હત્યા કરવી. સુસાઇડ તો જાતે જ મરી જવું, કિલિંગ ઓફ વન સેલ્ફ. ત્યારબાદ છે વર્બીસાઇડ્સ મીન્સ વર્બોઝ એટલે વર્ડ થાય, રાઈટ. તો ડિસ્ટ્રક્શન ઓફ વર્ડ્સ યા તો ડિસ્ટ્રોઈંગ ધ મિનિંગ ઓફ ધ વર્ડ એને કહીશું વર્બીસાઇડ. ત્યારબાદ છે વર્મીસાઇડ મીન્સ કિલિંગ ઓફ વોર્મ્સ. અને ત્યારબાદ છે વીડીસાઇડ મીન્સ કે સમથિંગ દેટ કિલ્સ વીડ્સ. વીડ્સ એટલે વધારાના ઘાસ જે ઉગતા હોય ને એને વીડ્સ કહેવાય. ઓકે ગાઈઝ, થેન્ક યુ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. એન્ડ હા, તમારા મોકમાં કે ક્યાંય પણ વાંચવામાં બીજા વર્ડ્સ વિચ આર રિલેટેડ ટુ મર્ડર આવેલા હોય તો કમેન્ટ કરી દેજો, જેથી બીજાને પણ યુઝફુલ થઈ શકે. ઓકે, થેન્ક યુ.